અને આજ વિશે વધુ વાત કરવા માટે આપણી સાથે સાંસદ ધવલ પટેલ જોડાઈ ગયા છે। સીધા ધવલભાઈ પાસે જઈશું। ધવલભાઈ, ઝી24 કલાકમાં આપનું સ્વાગત છે। જે પ્રકારે ચૈતર વસાવા અને વન વિભાગના કર્મચારીઓ વચ્ચેની બબાલનો પૂરો મામલો સામે આવ્યો, સવાલો તે સમયે પણ ઉઠતા હતા, કોર્ટમાં આ મામલો પહોંચ્યો, આજે ચુકાદો આવ્યો, દોષિત ઠર્યા અને હવે 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે। પહેલા તો આ પૂરા મામલાને તમે કેવી રીતે જુઓ છો, આ ચુકાદાને તમે કેવી રીતે જુઓ છો? જી બેન, 2023 ની અંદર આજે ખાસ કરીને આપણા નર્મદા જિલ્લામાં વનકર્મી હતો જે પોતાનું કામ કરતો હતો ત્યારે ચૈતર વસાવા ધારાસભ્યએ એમના ઘરે બોલાવીને એમના 9 જેટલા અંગત સહયોગી સાથે વનકર્મી પર હુમલો કર્યો હતો, એમને ઢોર માર મારવામાં આવ્યો હતો અને સાથે સાથે એમની પાસે ખંડણી પણ માંગવામાં આવી હતી। અને આ ગુનો જ્યારે એમણે આચર્યો ત્યારે આ કેસ પૂરો 2023 ની અંદર કોર્ટની અંદર ચાલી રહ્યો હતો અને કોર્ટે પૂરતા આધાર પુરાવાના હિસાબે, મેરિટના હિસાબે આજે એમને સજા સંભળાવી છે અને જે પ્રાથમિક જાણકારી અમને હમણાં મળી રહી છે એ હિસાબે એમને 7 વર્ષની આકરી સજા એમને અને એમના 9 સહયોગીને આપવામાં આવી છે। પણ આ પહેલો ચૈતર વસાવાનો ગુનો નથી। ચૈતર વસાવાએ આગળ પણ આ જ રીતના 19 જેટલા ગંભીર ગુનાઓ આચર્યા હતા। મારામારી હોય, રાઇટિંગ હોય, એક્સટોર્શન હોય કે છેડતી હોય, બિલકુલ, એટલે અલગ અલગ કેસીસને લઈને અહીંયા આજે ચુકાદો છે તે સંભળાવવામાં આવ્યો છે। ધવલભાઈ, આપની પાસે આવું છું હું। આપણી સાથે સાંસદ ધવલભાઈ સતત જોડાયેલા છે। સાંસદ સાહેબ, આપની પાસે સીધા આવીશું। ગોપાલ ઇટાલિયન તમે સાંભળ્યા છે, આમ આદમી પાર્ટીના હવે સીધા આક્ષેપ છે કે ચૈતર વસાવા જે આદિવાસી પટ્ટામાં ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે અને એટલા માટે જ એ વોટ બેંક તોડવા માટે, તેમને પાડવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને આ પ્રયત્નમાં તેઓ સફળ રહ્યા, પરંતુ આપ ઝૂકશે નહીં, આગળ વધશે અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ આ ચુકાદાને પડકારશે। જી બેન, સૌથી પહેલા તો આ ગુનાહિત કૃત્ય ભાજપ લોકોએ કરવા એમને ચૈતર વસાવાએ નથી કીધું। જે 19 જેટલા ગંભીર ગુનાઓ પણ જે ચૈતર વસાવાએ આચર્યા છે એ ભારતીય જનતા પાર્ટીએ એમને નથી કીધું। આમ આદમી પાર્ટીમાં જોડાયા એના પહેલા પણ ચૈતર વસાવાએ આ જ રીતના ગુનાહિત કૃત્ય કર્યા હતા, પહેલી વાત। બીજી વાત, અમારા જે વલસાડ ડાંગ લોકસભા છે તેની અંદર ડાંગ જિલ્લો હોય કે નવસારી જિલ્લો હોય કે અમારો વલસાડ જિલ્લો હોય, આમ આદમી પાર્ટીની દરેક સીટ પર ડિપોઝિટ ડૂલ કરી દીધી છે। એક પણ સીટ પર જીતવાની તો વાત દૂરની વાત છે, દરેક સીટ પર ડિપોઝિટ પણ ડૂલ થઈ છે। અમારો વલસાડ, ડાંગ અને નવસારી પૂરેપૂરો આદિવાસી વિસ્તાર છે જ્યાં ભારતીય જનતા પાર્ટીની મોટામાં મોટી જીત થઈ છે, નરેન્દ્ર મોદી સાહેબની જીત થઈ છે। કારણ કે મોદી સાહેબ જે રીતના આદિવાસીઓનો સર્વાંગી વિકાસ કરે છે એના લીધે આદિવાસી સમાજ હોય કે દરેક સમાજ હોય મોદી સાહેબ સાથે છે। એના કારણે જ ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ એમાં 95% સીટ પર ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થયો છે અને 2027માં પણ આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય પૂરી રીતે એમનું ધોવાણ થવાનું છે અને એ ભીતિથી જ ગોપાલ ઇટાલિયા આ બધા શબ્દો બોલે છે। ગોપાલ ઇટાલિયાને પણ મારે પૂછવું છે કે આ બધા જયારે કૃત્ય કરો છો ત્યારે એમને ભારતીય જનતા પાર્ટી કે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ યાદ નથી આવતી? વનકર્મી પર તો 2023માં હુમલો કર્યો, પણ 2 જ મહિના પહેલા આદિવાસી સમાજની ગોપાલ ઇટાલિયા વાત કરતા હતા। 2 મહિના પહેલા આદિવાસી સમાજની એક કંપનીમાં દુઃખદ મૃત્યુ થઈ હતી, ત્યારે એ મૃત્યુ થયેલા ભાઈને ચૈતર વસાવા અને એના સાગરીતોએ ઢોર માર માર્યો હતો, આદિવાસી સમાજના યુવક પર હુમલો કર્યો હતો। એટલે ચૈતર વસાવા અને આદિવાસી સમાજ સાથે કોઈ લેવા દેવા નથી। ગોપાલ ઇટાલિયા હોય કે આમ આદમી પાર્ટીને અમારા આદિવાસી સમાજ સાથે કોઈ લેવા દેવા નથી। આદિવાસી સમાજ સાથે કોઈ ઉભા રહ્યો હોય તો અમારી ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાહેબ છે। હું પણ પોતે આદિવાસી સમાજમાંથી આવું છું, આદિવાસી સમાજનું પ્રતિનિધિત્વ કરું છું। અમને ખબર છે કે ચૈતર અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરે છે, પણ એક અલગ રાજનીતિનો વિષય છે। આ જે ગુનો કર્યો છે એમાં કોર્ટે પૂરતા પુરાવા જોઈને મેરિટના આધારે એમને સજા કરી છે। દક્ષિણ ગુજરાતમાં જીત થઈ, પરંતુ ડેડિયાપાડા એક એવો વિસ્તાર જ્યાં હાર થઈ, તો એને કેવી રીતે લઈ શકાય? હવે આ જે દોષિત ઠર્યા છે 7 વર્ષની જેલની સજા, આગળ એમની પાસે ઘણા વિકલ્પો છે કે આ વિકલ્પ પર જાય છે જોવાનું રહેશે, પરંતુ શું આ આદેશ, આજે ચુકાદો આવ્યો છે તેની અસર આદિવાસી વોટ બેંક પર પડશે ખરા? જી, સૌથી પહેલા તો અમારો આદિવાસી સમાજ આજે એક જાગૃત સમાજ છે। આદિવાસી સમાજ પણ જોઈ રહ્યો છે કે
ચૈતર વસાવા અને એની ટોળકી એક પછી એક કઈ રીતના ગુનાહિત કૃત્ય કરી રહી છે, મારામારી કરી રહી છે, આદિવાસી સમાજના લોકો પર પણ હુમલો કરી રહી છે. એટલે અમારો સમાજ જાગૃત છે. જે આ હુમલો કર્યો વનકર્મી પર એ પણ અમારા સમાજનો જ છે. એટલે આ અમારો આદિવાસી સમાજ કોઈ પણ જાતનું આવું ગેરમાર્ગે દોરાવાના નથી, ભોળાવાના નથી. આ જે ચુકાદો આવ્યો એ કોર્ટનો ચુકાદો છે. એટલે કોર્ટે પૂરતા પુરાવા હિસાબે કર્યો છે. અને આ ગાંધીજીનું ગુજરાત છે, સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત છે. અહીંયા આમ આદમી પાર્ટી જે ટુકડે ગેંગની મેન્ટાલિટીથી ચાલે છે અને આ રીતની રાજનીતિ આપણા ગુજરાતની અંદર હિંસાની રાજનીતિ ચલાવવા માંગે છે. આ ગાંધીના ગુજરાતમાં 100% ચાલવાનું નથી. કાયદો કાયદાનું કામ કરશે. પોલીસ અને કોર્ટ આવો કોઈ પણ કાયદો ભંગ કરશે તો એમની પાર્ટી જોવામાં આવશે નહીં અને એમની પર આકરીથી આકરી સજા કોર્ટ કરશે. ધવલભાઈ, ચલો તમે કહો છો, પણ સતત આક્ષેપો આ ગાંધીના ગુજરાતમાં સતત આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી સતત અન્ય પક્ષો એટલે કે વિપક્ષના જે પણ ધારાસભ્ય છે તેમને દબાવવાના પ્રયત્નો કરતી આવી છે. આક્ષેપો થતા રહેશે. ચુકાદો જાહેર કરી દેવામાં આવ્યો છે, 7 વર્ષની સજા એટલે ધારાસભ્ય પદ જશે. શું પેટા ચૂંટણી યોજાશે? પેટા ચૂંટણી યોજાય છે તો ભાજપનો ઉમેદવાર કોણ હશે? જી બેન, સૌથી પહેલા તો 7 વર્ષની જે સજા થઈ એ પ્રાથમિક જાણકારી મળી છે. આ બધું જે કાયદાકીય જોગવાઈ છે, કાયદાના હિસાબે એમનું ધારાસભ્યનું પદ જાય છે કે નહીં એ જોવાનું રહ્યું. એ અમારે પણ સ્ટડી કરવાનું હોય અને જે તે સમયે જે તે ઇલેક્શન આવતું હોય છે એના અમારું જે સર્વોચ્ચ નેતૃત્વ હોય છે એ બધો ફેસલો કરતો હોય છે. પણ હમણાં આ બધી પ્રાથમિક જાણકારી છે. પૂરતી જાણકારી આવે, કાયદાકીય જોગવાઈ જોવાય, એના પછી આ બધા વસ્તુ પર અમારું જે શીર્ષ નેતૃત્વ છે એ ફેસલો લેશે. બિલકુલ. ધવલભાઈ, એ પણ જણાવો કે આપ હવે આ વાતને મુદ્દો નહીં બનાવે, જનતાની વચ્ચે આ જ મુદ્દાને લઈને જશે કે ચૈતર વસાવાને કેવી રીતે દબાવવાનો પ્રયાસ કર્યો, કેવી રીતે તેના પર કેસ કર્યો, ગુનો દાખલ કર્યો અને હવે તેમને ધારાસભ્યમાંથી હટાવી દીધા. ભાજપ શું કરશે? જી બેન, આમ આદમી પાર્ટી પૂરું ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે મુદ્દા લઈને ઉતર્યા હતા એમનું પૂરા ગુજરાતની અંદર ધોવાણ થયું છે. 95% સીટ પર ભારતીય જનતા પાર્ટીની મોટી જીત થઈ છે. આમ આદમી પાર્ટીની સૌથી વધારે ડિપોઝિટ ડૂલ થઈ છે. એટલે હવે આદિવાસી સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય, આ આમ આદમી પાર્ટીની આવી કોઈ પણ જાતની રાજનીતિમાં આવવાના નથી. અને આ રીતના આ મુદ્દા લઈને લોકો પાસે જશે તો લોકો પણ એમને હવે મુંહતોડ જવાબ આપવાના છે. કારણ કે ગુજરાતમાં વિકાસની રાજનીતિ ચાલવાની છે. બિલકુલ. ધવલભાઈ, અમારી સાથે સમય કાઢીને વાત કરવા માટે ખૂબ ખૂબ આભાર.